તો નવરાત્રી આવી ગઈ છે મિત્રો. अभी मजा आएगा ना भिड़ो. નવરાત્રીમાં આપણે માંડ આપણે 2 સ્ટેપ રમતા શીખા હોય તો લીકો લઈને આવશે 6 સ્ટેપ રમતા માંડ શીખા હોય તો લીકો લઈને આવશે 45 સ્ટેપ 22 સ્ટેપ. પેલા ભાઈ એટલા બધા સ્ટેપ, અને હું માંડ નવો સ્ટેપ શીખો હોય કે 1 તાલી આગળ 2 તાલી પાછળ આગળ હેલા રાખો, પણ નહીં, આ ગરબો ફરીને પાછો આવે છે મોઢા ઉપર. તારે હું ને સકેડું મારવાની જરૂર હતી. આઈ નો કે તમે 3 મહિના ત્યાં ગરબા ક્લાસમાં જાવ છો, પણ રમવાનું 9 દિવસ જ છે. વાત સહી તો રમો અને રમવા દ્યો. તમે ખોટા હું ઉલાળા મારતા હોય, માંડ આખી સોસાયટી રમતી હોય 4 સ્ટેપ, પણ આજે 3-4 નમૂના હોય ને નવું શીખીને હોય એ ચાલુ કરશે એટલે આખી સોસાયટી હેઠી બેહી જાય. મતલબ આપણે બી રમવા આવ્યા કે ને જોવા આવ્યા ખબર જ ન પડે. નવરાત્રીમાં છોકરા હોય કે છોકરી બધા ભીખ માંગતા હોય. ભાઈ તારો લાલ વાળો કુર્તા આપજે, ભાઈ તારો પીળો વાળો કુર્તા આપજે. હું ખુદ મારા ભાઈ પાસે જાઉં, ભાઈ બ્લેક કુર્તા આપને, મારી પહેરવો હોય તો લાલ વાળો આપ, પણ તું આપ મને કુર્તો આપ. 9 દિવસ નોરતા રમશે ને માતાજીની આરાધના કરશે. ના 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 ના, રામના નામ લ્યો. આ ન્યા જાય છોકરીઓ પટાવા અને ભગવાન માતાજી કે લેવા દેવા નથી. હા, નવરાત્રીમાં પેલા કુર્તાનું સેટિંગ, પછી પાસનું સેટિંગ, પછી આપણું સેટિંગ. મતલબ નવરાત્રીમાં બધા ટિન્ડર બનાવી દીધું હે. બધી જેટલી છોકરીઓ સામે રમતી આવશે ને બધીને રાઈટ સ્વાઇપ. અને જે ગમતી હશે ને રાઉન્ડ વાળી પાછી ન આવે ત્યાંથી રાઈટ સ્વાઇપ કર્યા જ કરશે. નવરાત્રીમાં સૌથી વધારે પ્રેશર આવતું હોય તો જોબ પર જવાનું. મતલબ રાતે 2-3 વાગ્યા સુધી ગરબા રમતા હોય, સવારે કામે જવાનું હોય વહેલા ઉઠી. આખું એટલી બધી લાલ થઈ ગઈ ને કે આપણે બાજુવાળાને એમ થાય ગાંજો ફૂકીને આવ્યો હોય ને તો આખો દિવસ ગુંડી જેમ કામ કરે, પછી રાતે ઘરે આવશે ને તો એટલા એનર્જીમાં ગરબા રમતા હશે ને કે આપણને એમ થાય કે બાપાને લગન છે કે હું. મને ગરબા રમવાનો એટલો ગાંડો શોખ છે ને, મતલબ હું હરખમાં એટલો એનર્જીમાં ગરબા રમતા હોય ને ત્યાં એક કોથળી પીને કાકો ભટકે. મતલબ નવરાત્રીમાં ઉપવાસ હોય, ખાવાનું બંધ હોય, પણ આ લોકો પીવાનું ચાલુ કરે. અને જેટલા નવરાત્રીમાં મેનારાણી જોઈને હરખ પોતળાને ભૂરાયા થાવ, એ મેનારાણી એના ઘરે જઈને ડાચું ધોય ને તો ભીખાભાઈની કાળી બની જાય. તો સાવધાન રહે, સતર્ક રહે. સૌથી વધુ મજા આવતી હોય ને તો ડાકલામાં, મતલબ અલગ જ એનર્જી ફીલ થાય. લિરિક્સ ચાલુ થાય, રમતી આવે માળી, રમતી આવે માળી, રમવા આવે જ, પણ તમે ચાલુ કર્યું હોય માતાજી પાસે આવી જાય, પ્રજા બગડી ગઈ છે. અને નવરાત્રીમાં બી આવે કાઉન્ટડાઉન, ફર્સ્ટ ડે લુક, સેકન્ડ ડે લુક, થર્ડ ડે લુક, એવી રીતે 9 દી સુધી લુક હોય. અમુક ના તો લુક એવો હોય ને કે ચારે બાજુ લીરા લબડતા, આપણને એમ થાય કે બિચારીને કેટલી ભૂખ છે. અને ગરબો છે આસમાના રંગની ચુંદડી રે, પણ ક્યાં રે ચુંદડી લઈને જ થાવતી, ચુંદડી લેતો રે ને. તો જैसी जिसकी सोच. બસ ચાલુ થાય, તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસે રમવાને વેલો આવજે. એને તો આવું જ છે, પણ તું મેકઅપ કરમ 1.5 કલાક કાઢસ, એમાં એને મોડું થાય છે. અને ત્યાં ભેગો આવ્યો હોય તો છોકરા હસવા દઈ દે, એને તો રમવા દે તો શ્યામ તારો વેલા આવે ને. તો હવે જોઈ આ નવરાત્રીમાં શું નવું થાય છે, ગુજરાતી કલ્ચરમાં શું નવી અસર થાય છે. બાકી ગરબાના ડિસ્કો દાંડિયા તો બની જ ગયા છે. નવરાત્રીનું નાઇટ આઉટ ન થઈ જાય એનું ધ્યાન રાખજો. અને આપણા તહેવારના અર્થ ઘણા થાય છે, પણ અત્યારે આપણે અનર્થ કરવા ઉપર ઉપડ્યા છે. તો અમે બી રમશું ગરબે નવા અતરંગી કપડાની સાથે, રંગાઈ જાશું નવરાત્રીના પર્વે. બસ અંબે માં, હવે આ બધું તારા શરણે. જય માતાજી.